પાડોરી નગરપાલિકા હદ વિસ્તરણ બાબતે વિરોધ થઈ રહ્યો છે। પાલિકામાં જોડાવા અંગે 8 ગામોએ નોંધાવ્યો છે વિરોધ। રાજ્ય સરકારના પત્ર મુજબ હાથ ધરાઈ હતી હદ વિસ્તરણની કામગીરી। પાલિકાએ ગ્રામ પંચાયત પાસે માંગ્યો હતો સંમતિ અસંમતિનો ઠરાવ। ગ્રામ પંચાયતોએ ચીફ ઓફિસરને આવેદન આપી નોંધાવ્યો હતો વિરોધ। તો ઉતારા, નાંદીડા, અસ્તાન તેના ગામને નગરપાલિકામાં જોડવા માટે વિરોધ કરવામાં આવ્યો છે। તો ઇસરોલી તેમજ ધામ રોડ, ઉવા અને આફવા ગામે પણ દર્શાવી છે અસંમતિ। સમગ્ર મામલે સરકાર ફેરવિચારણા કરે તેવી ગ્રામ પંચાયતોની માંગ છે। ગામમાં આદિવાસી સમુદાય, હળપતિ સમુદાય વધારે છે, એટલે એમાં કેવું છે કે એ જે સમાજ છે, જે ગરીબ પ્રજા છે, અત્યારે જે હાલમાં જે મિલકત વેરો ભરે છે એ નગરપાલિકામાં આવવાથી એમનો વેરો વધી જશે। પછી એ ગરીબ પ્રજા છે, એ લોકો ઘણી ગરીબ પ્રજા અજ્ઞાનતાને કારણે પણ એ લોકોને ગામોમાં મુશ્કેલી પડે। અને અમારી ગ્રામ પંચાયત બધી સુવિધાઓ પૂરી પાડે જ છે એમને। ગ્રામ પંચાયતો જો નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તો મિલકત સહિતના અન્ય વેરા પણ વધી શકે છે અને તે જ સૌથી મોટી ચિંતા હાલ ગ્રામ પંચાયતોને સતાવી રહી છે। આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં મુશ્કેલી પડી શકે તે શંકાએ ગ્રામ પંચાયતોના સરપંચ અને ડેપ્યુટી સરપંચે અસંમતિનો ઠરાવ સુપરત કર્યો। ત્યારે હવે આ ઠરાવને નગરપાલિકા દ્વારા આગળ સરકારને મોકલવામાં આવશે। બેઝિક ડિટેલ્સ તથા તેમનો સંમત અસંમતનો ઠરાવ માંગણી કરેલી હતી। એ સમય મર્યાદામાં એમને રજૂ કરવાનું કહ્યું હતું। જે સમય મર્યાદાના અંતર્ગત વિવિધ ગ્રામ પંચાયતોએ આજ રોજ ઠરાવોની કોપીઓ અને બેઝિક ડિટેલ્સ રજૂ કરેલ છે। જે ધ્યાને લઈને હવે એ દરખાસ્ત સાથે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવશે।